ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। शंभो हर, शंभो हर, शंभो हर। ओम नमः शिवाय। श्रावण महीना आ पवित्र तहेवारों में આપણે ભગવાન શિવનું સ્મરણ અને એના ચરણોમાં પ્રાર્થના કરવામાં આપણો સમય વિતાવી રહ્યા છે। આપણા આખા કાર્યક્રમનો હેતુ એ છે કે એ બાને શ્રાવણના પવિત્ર મહિનામાં શિવ લીલાના અમૃતનું પાન થાય, शिव चरित्र विषे આપણે જાણતા થઈએ। શિવના રહસ્યો પામવાનું તો આપણું ગજું નથી, પણ એમાંથી કંઈક નાની મોટી વાતો, બે શબ્દો આપણા કાને પડે તો આપણા જ્ઞાનમાં વધારો થાય। એમ અનેક રીતે ભગવાન શિવના સાનિધ્યમાં રહેવાનો, એ થકી આપણા વિચારોને શુભત્વના રસ્તે પ્રેરવાનો અને शुद्ध बुद्धि थी पवित्र थईने भगवान शिवनी स्तुति करवानो, एनी भक्ति करवानो आ प्रयास छे। आजे बात करवी छे भांग अने धतूरा विषे। तमने थशे के आ वળી क्यांथी आव्यो भांग अने धतूरो? भांग अने धतूरो बंने शिवने अत्यंत प्रिय અને શિવ પૂજામાં વપરાતી વસ્તુઓ છે, શિવ પૂજામાં વપરાતા દ્રવ્યો છે। ધતુરો ફૂલ છે, સફેદ ધતુરો હોય, લાલ ધતુરો પણ આવે છે, લાલ ધતુરાનું ફૂલ આવે છે। એક કાળી દાંડીવાળો ધતુરો થાય છે જેમાં એકમાં એમ 7 ફૂલ ખીલે છે। એના ફળ હોય છે, એને ફીંડવા કહે છે। એ ધતુરાના બીજ છે, એ ઝેરી હોય છે અને આ ધતુરો એ શંકરને પ્રિય ફૂલ છે। શિવની ઉપાસનામાં અને શ્રાવણનો મહિનો છે, વરસાદ પડ્યા પછી ધતુરાના છોડ ખીલી ઉઠતા હોય છે। અત્યારે ધતુરાના ફૂલની પ્રાપ્તિ સવિશેષ પ્રમાણમાં થાય છે અને એટલે શ્રાવણ મહિનામાં શિવની ઉપાસનામાં ધતુરો ખૂબ મોટી માત્રામાં વપરાય છે। ધતુરો વપરાય છે, બીલીપત્ર વપરાય છે, કેટલીય પ્રકારના ફૂલો વપરાય છે, કરણથી માંડીને પારિજાત સુધીના। પણ ધતુરો અને ભાંગ બેના શિવના ઉપર ચડાવવાના અથવા શિવની પૂજામાં વાપરવાના વિશિષ્ટ કારણો છે। આપણે જાણીએ છીએ શિવ કૈલાસમાં રહે છે, અત્યંત ઠંડો પ્રદેશ છે અને અત્યંત ઠંડો પ્રદેશ હોવાથી શરીરમાં આંતરિક ગરમી પેદા કરે તેવી વસ્તુઓ એનો ઉપભોગ કરવાથી, એનો ઉપયોગ કરવાથી ઠંડી વાય નહીં અથવા ઓછી વાય। ભાંગ અને ધતુરો બંને એ રીતે જોઈએ તો ઠંડી કાપે એવી આંતરિક ગરમી ઊભી કરનાર તત્વો છે અને એટલે શિવ પૂજામાં એ વપરાય છે। એનું એક કારણ આ પણ હોઈ શકે। એનું બીજું પણ એક કારણ છે। અગાઉ આપણે જોઈ ગયા ભગવાન શંકરે સમુદ્ર મંથન દરમિયાન જે હળાહળ નીકળ્યું તે હળાહળનું પોતે પાન કર્યું। એ હળાહળનું પાન કર્યા બાદ એને કંઠમાં ટકાવી રાખ્યું, નીલકંઠ કહેવાયા। વાત આપણે આગળ કરી ગયા છે એટલે એની પુનરોક્તિમાં નથી પડતો, પણ આ પાન કરવાના કારણે શિવના શરીરમાં અસહ્ય બળતરા ઉઠી અને એમાંથી મુક્તિ અપાવવા માટે અશ્વિની કુમારોએ ભાંગ અને ધતુરાનો પ્રયોગ યોજો। આપણામાં કહેવત છે ઝેર ઝેરને મારે, એમ ભાંગ અને ધતુરો એ આકળ વિકળ થતા શિવ
શિવની વ્યાકુળતા અને શિવના શરીરમાં જે હળાહળ વિષના કારણે ઊભી થયેલી ગરમી, એને મારવા માટે આ ભાંગ અને ધતુરાનો પ્રયોગ અશ્વિની કુમારોએ બતાવ્યો. અને એ પ્રયોગ શિવને શાતા આપવા માટે એમણે કર્યો. એ કારણથી શિવની જે પૂજા છે એ પૂજામાં ભાંગનું વિશેષ મહત્વ છે. ભાંગ વિદ્યા નામે પણ ઓળખાય છે. શિવની પૂજામાં એ જ રીતે ધતુરાનું પણ ખાસ મહત્વ છે. શિવની પૂજામાં એ રીતે ધતુરાનું પણ ખાસ મહત્વ છે. એટલે ભાંગ અને ધતુરો એ શિવની પૂજામાં વપરાતી અગત્યની સામગ્રીઓમાંની એક સામગ્રી છે. એવું જ બિલીપત્રનું છે. બિલીપત્ર વપરાય છે તો આખો ઇતિહાસ છે, વિગતે વાત ફરી કરીશું. પણ બિલીપત્ર પણ શિવની પૂજામાં વપરાય છે. શિવને બિલીપત્ર ખૂબ પ્રિય છે. શ્રાવણ મહિનો એક એવી સિઝન છે જ્યારે બિલીપત્ર વિપુલ માત્રામાં મળી શકે છે. 3 પાનવાળું ત્રિદલીય બિલીપત્ર ખંડિત ના હોય એ ઉત્તમ ગણાય છે. 4 પાનવાળું 5 પાનવાળું જો બિલીપત્ર મળે તો એથી વધારે ફળદાયી છે. અને એને શિવના ઉપર દાંડી સહેજ બટકીને બિલીપત્રનો જે ચળકાટવાળો ભાગ છે તે ચળકાટવાળો ભાગ લિંગ તરફ રહે, ખરબચડો નસોવાળો ભાગ છે તે બહાર રહે અને દાંડી બહારની તરફ રહે, તે રીતે ચડાવવાની પદ્ધતિ તે સાચી પદ્ધતિ છે. બિલીપત્ર ન મળે એવી પરિસ્થિતિ હોય તો કોઈએ ચડાવેલા બિલીપત્રને પણ ફરીવાર ઉપયોગમાં લઈ શકાય છે. બિલીપત્રથી માં ગૌરી અથવા શક્તિને પૂજવાનું પણ એક વિશેષ મહત્વ છે. ઈચ્છિત મનોકામનાની પ્રાપ્તિ માટે બિલીપત્રથી કરેલી પૂજા મનોવાંછિત ફળ આપનારી નીવડે છે. આમ શિવની પૂજામાં ભાંગ, ધતુરો, બિલીપત્ર આ ત્રણેય વિશિષ્ટ કારણોસર વપરાય છે. બિલીપત્રથી શિવની પૂજા અનાયાસે પણ બિલીપત્ર જો શિવ પર ચડી જાય તો શું પરિણામ મળે, આ બધી જ વાતો વિગતે આપણે વળી પાછા આ ચર્ચા આગળ વધારીશું ત્યારે કરીશું. આજે આપણે આટલા પૂરતી જ આ ચર્ચાને સીમિત રાખીએ છીએ. આપ સૌ ભક્તિમાં રત હશો. ભગવાન શિવની ભક્તિ આપને ઉત્તમ ફળ આપનાર બની રહે. આપનું, કુટુંબનું, આપ સાથે જોડાયેલા સૌ કોઈનું ભગવાન ભોળાનાથ કલ્યાણ કરે એવી શુભભાવના સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.